ચૈત્રી સાતમ પર્વ પર શીતળા માતાની આરાધના કરવાનું મહત્વ છે। ચૈત્રી સાતમના દિવસે મહિલાઓમાં ઠંડુ ખાવાનો પણ રિવાજ છે। સુરેન્દ્રનગરમાં આજે પણ મહિલાઓ દ્વારા આ રિવાજ જાળવવામાં આવ્યો છે। મહિલાઓ આજના દિવસે ઠંડુ ખાઈને શીતળા માતાની પૂજા કરે છે। બાળકના લાંબા અને નિરોગી આયુષ્ય માટે માતા પાસે પ્રાર્થના કરે છે। ત્યારે ધાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી। અંદાજે 200 વર્ષ જૂનું પૌરાણિક શીતળા માતાના મંદિર પર લોકોની અતૂટ આસ્થા છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે પહોંચ્યા હતા। ઘણી માનતા પૂર્ણ થાય છે। ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે, ઘણી માનતા રાખે છે, બધાની માનતા પૂર્ણ થાય છે અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે। આ મંદિર રણવરસિંહ રાજાએ 200 વર્ષ પૂર્વ બનાવેલું છે। આ મંદિરને આશરે 200 વર્ષ થયા છે અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ। આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્રવદ સાતમ તથા શ્રાવણ વદ સાતમનો બહુ મહિમા છે અને આજે ચૈત્રવદ સાતમને દિવસે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે। અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે, ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે। આજે ચૈત્ર મહિનાની સાતમ છે, એ સિવાય શીતળા સાતમ આવે છે શ્રાવણ મહિનાની। આ બે સાતમનું મહત્વ બહુ હોય છે। આ બે દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા। વડોદરામાં બુટલેગરોની ગેંગવોર બાદ હવે હરિયાણા પોલીસના શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે અને પીસીબીને સાથે રાખીને હરિયાણા પોલીસે કુખ્યાત બુટલેગર નીલુને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। હરિયાણામાં એક્સાઇઝમાં ગુનામાં વોન્ટેડ હતો નીલુ સિંધી, તેમજ પોલીસે નીલુ સાથે તેનું દારૂનું ગોડાઉન પણ ઝડપી પાડ્યું છે। ખોડિયારનગર પાસેની સોસાયટીની અવાવરૂ જગ્યામાં ધમધમતું હતું વિદેશી દારૂનું ગોડાઉન, તો પતરાના શેડમાં રાખેલો વિદેશી શરાબનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો છે। નોંધનીય છે કે હરિયાણા પોલીસે વડોદરામાંથી કુખ્યાત બુટલેગર નીલુને પકડતા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ, તેથી પોતાની આબરૂ બચાવવા પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સુરત સાયબર ક્રાઇમ સેલે 20 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે 7 આરોપીઓને ઝડપ્યા છે અને પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। આરોપીઓએ સુરતના શિક્ષકને વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવ્યો હતો, તો આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી। તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળી આવ્યું છે। ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી ₹20 લાખ પડાવી લીધા હતા। આ રકમ પૈકી 10.34 લાખની રકમ આ ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી, તો પકડાયેલામાં ટ્રાન્સપોર્ટર તેમજ મોબાઈલનો વેપારી અને કોલેજનો વિદ્યાર્થી, તો ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે।